જ્યારે જ્યારે ગુજરાતની અંદર આદિવાસી સમાજની વાત આવે છે ત્યારે હંમેશા એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને એ મુદ્દો છે ભીલ પ્રદેશનો કે ચેતર વસાવા હંમેશા માંગણી કરતા આવ્યા છે કે અમારે એક અલગ પ્રદેશ જોઈએ છે કે જ્યાં અમને બધી સુવિધા મળી રહે, અમે અમારી જાતે બધું કરી લઈશું. કારણ કે હંમેશા આદિવાસી અને ભીલ પ્રદેશના મુદ્દાથી ચેતર વસાવા એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. આજે વિધાનસભાના ગૃહની અંદર પણ આ મુદ્દો ખૂબ ગુંજ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. રાજ્યપાલના અભિભાષણ બાદ ફરી એકવાર આ મુદ્દો ગુંજ્યો છે ભીલ પ્રદેશનો અને માંગણી કરવામાં આવી છે કે જ્યારે આદિવાસી સમાજની વાત આવે છે ત્યારે ક્યારેય પણ પાયાની સુવિધા નથી મળી. જ્યારે અમારા વિસ્તારની જે મહિલાઓ હોય છે, જ્યારે બીમાર હોય છે, હોસ્પિટલ લઈ જવામાં એમને લઈ જવાની હોય છે તો કોઈ સાધનો નથી મળતા, એમ્બ્યુલન્સની કોઈ સુવિધા નથી. તેમ છતાં આપણે કહીએ છીએ કે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે. આદિવાસી સમાજમાં આ બધી સુવિધા ક્યારે આવશે? એટલે ફરી એક વખત આખો જે આદિવાસી સમાજ અને એમના માટે ભીલ પ્રદેશનો મુદ્દો જે વિધાનસભામાં ગુંજ્યો છે તેમને લઈને ચેતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજે રાજ્યપાલશ્રીના સંબોધન અને માન્ય સભ્ય શ્રી ગણપતસિંહજી વસાવાએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે એમાં મારા વિચારોમાં અમે વાત કરી કે આપણે અમારા સંવિધાન, અમારા સ્વાભિમાનની એમણે વાત કરી હતી, પણ દેશ આઝાદ થયા અને 77 વર્ષ થયા છતાં આજે પણ સંવિધાનના આર્ટિકલ 244(1) અંતર્ગત અનુસૂચિત 5 અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ. એની અમે માંગ કરી છે. સાથે સાથે પેસા એક્ટ 1996 જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ. સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ, નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે, જે રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ હોય છે, જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ, જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મિટિંગ નથી થતી, એની પણ અમે વાત મૂકી છે. સાથે સાથે 73 એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ, મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે. ત્યારે રાજ્યપાલશ્રીએ ગૃહમાં વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના 8 જિલ્લા, 32 તાલુકા અને સોની યોજના, જેને સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજના કહેવાય છે, એ અંતર્ગત 11 જિલ્લા 115 જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી. પણ રાજ્યપાલશ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે, જેઓ પોતાની સંસ્કૃતિ, પ્રકૃતિ, સમાજ સાથે છીનભીન થઈ ગયા છે, એ લોકો વળતરમાં આજે પણ તે આંદોલન કરી રહ્યા છે, પણ જેમને રાજ્યપાલશ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળ્યું નથી, જેનું અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. જે સમાજે દેશના વિકાસ માટે, દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય, દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય, કડાણા હોય, ઉકાઈ હોય, કરજણ હોય કે પાનમ હોય, કાકરાપાડ હોય કે જીઆઈડીસી હોય, જીએમડીસી હોય કે લિગ્નાઇટની ખાણો હોય, યુરેનિયમની હોય, બ્લેકસ્ટોનની ખાણો હોય કે રેતીની ખાણો હોય, આટલું મોટું અમારા સમાજે પોતાની જમીનો આપીને યોગદાન આપ્યું છે, છતાં અમે નહેરોમાં પાણી જતું જોઈ શકીએ છીએ, ડેમોમાં પાણી જોઈ શકીએ છીએ, પણ લઈ નથી શકતા. ત્યારે આજે ગૃહમાં જે રાજ્યપાલશ્રીએ સંબોધન કર્યું, એમણે કીધું કે 500 કિલોમીટર સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને લીલુંછમ કરવામાં આવશે. ત્યારે જે લોકો પાણી જોઈશે એમને ક્યારે આપવાના? તમે 500 કિલોમીટર લઈ જાઓ, અમને વાંધો નથી, પણ 50 કિલોમીટર આદિવાસીઓને આજ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું, જે અમારા માટે દુઃખની બાબત છે. આજે પણ અમારે શિક્ષણમાં, શાળાઓ માટે આંદોલન કરવા પડે, શિક્ષકો માટે આંદોલનો કરવા પડે, આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલનો કરવા પડે, સાધનો માટે આંદોલનો કરવા પડે. તુરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય, રોડ માટે અમારે આંદોલન કરવા પડે, રોજગારી માટે આંદોલનો કરવા પડે, સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે. એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ, લડેંગે જીતેંગે કરવા માંગતા નથી. અમને આદિવાસીઓને 29મું સ્વાયત્ત રાજ આપવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે. 29મું રાજ્ય દેશનું ભીલ પ્રદેશ બનાવવામાં આવે એની અમે માંગ કરી છે. જે ભીલ પ્રદેશ હતો જ દેશ આઝાદ થયા બાદ એને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ 4 રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ત્યારે આજે પણ અમે લોકો બોર્ડર લેસ થઈને અમારી રીત રિવાજો, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા, અમારી રૂઢિ પ્રથાઓ, અમારી બોલી, ભાષા
અમારા નાચગાન, અમારી જન્મ, લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે. આજે પણ અમે બોર્ડરલેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ. એટલે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ. તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે. એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે. જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માંગવું પડે એ અમને ક્યારેય પોસાય નહીં. એટલા માટે દેશનું 29મું આદિવાસી સ્વાયત્ત આબાદિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગૃહમાં કરી છે. હવે ચેતર વસાવાએ ઘણી બધી માંગણી કરી લીધી છે પોતાના આદિવાસી સમાજના લોકો માટે, પણ હવે એ જોવાનું છે કે સરકાર શું સ્વીકારે છે. છેલ્લા લાંબા સમયથી એક જ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જે ભીલ પ્રદેશનો મુદ્દો, કે અમને એક ભીલ પ્રદેશની અમારી જે માંગણી છે તમે પૂરી કરી દો. પણ સરકાર છે એમાં ધ્યાન દેતી નથી અને ચેતર વસાવા આ મુદ્દો ઉઠાવ્યા જાય છે. પણ હવે વિધાનસભાની અંદર જ્યારે આ મુદ્દો ફરીવાર ગુંજ્યો છે તો એમનું શું પરિણામ આવશે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને અને જે ચેતર વસાવાએ ફરી એકવાર ભીલ પ્રદેશની માંગણી ઊભી કરી છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.